સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક વેદિકા બિહાની દ્વારા જિલ્લામાં બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી હાથ ધરી છે. તેમના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર એસઓજી પોલીસ ધજાડા સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય ત્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ અમરકુમાર કનુભા ગઢવીને મળેલ ચોક્કસ બાતમીના આધારે ગઢસીર વાણિયા ગામે દુકાન ભાડે રાખી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટર વિપુલભાઈ પાયાભાઈ રોજાસરા કોઈપણ જાતની ડિગ્રી લીધા વગર એલોપેથિક દવાઓના માધ્યમથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા. તેથી આરોગ્ય વિભાગના અધિકારીને સાથે રાખી ડિગ્રી વગરના ડોક્ટરને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે બોગસ ડોક્ટર પાસેથી 33 જાતની અલગ અલગ દવાઓ કિંમત ₹6,273ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. આરોપીને ધજાડા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે ઋતુલકુમાર ધામેચા, ધ્રાંગધ્રા.